SIP or lump sum, your favorite? SIP evergreen. One financial mistake that people do again and again. રોંગ ટાઈમે એક્ઝિટ લઈ લે છે. Term insurance, must have or option? મસ્ટ હેવ. હું તો કહું કે ગવર્મેન્ટે કમ્પલસરી કરવું જોઈએ કે ટર્મ ઇન્સ્યોરન્સ ના હોય એને જીવવાનું લાઇસન્સ નથી. Child education planning, starting from birth or after school? એટ ધ ટાઈમ ઓફ એન્ગેજમેન્ટ. One investment myth you would break right now. સ્ટોક માર્કેટમાં લોસ થાય જ એ એક ઇન્વેસ્ટમેન્ટ મિથ છે. Dream vacation, mountain or beaches? માઉન્ટેન ઓન ચાર્ટ એન્ડ બીચીસ ઇન રિયલ લાઈફ. Capital gain bonds, yes or no? નો. One word to describe the financial freedom. SWP. If you won't be a financial planner, then what you will be? ઇન્વેસ્ટર. Life insurance, emotional decision or logical decision? ઇમોશનલી ટેકન બટ લોજિકલ ડિસિઝન. One advice you wish everyone followed. એસઆઈપી કરો, ખુશ રહો. Risk appetite, low, medium કે high? ઇન્ડિયન સ્ટોક માર્કેટ પ્રમાણે ઇન્ડિયન્સનું રિસ્ક એપેટાઇટ ચેન્જ થાય છે. માર્કેટ ઓલ ટાઈમ હાઈ હોય ને ત્યારે ફૂલ રિસ્ક હોય કે નાખો સ્મોલ કેપમાં. Your favorite investment tool for beginner? એસઆઈપી ઓલવેઝ. Wealth creation, long term game or big strategies? ક્વિક સ્ટ્રેટેજીસ કોઈ વાર કામ લાગે બટ લોંગ ટર્મ એ ઓલવેઝ કામ લાગે. NRI clients, easy to handle or challenging? એનઆરઆઈ ક્લાયન્ટ ઇઝી ટુ હેન્ડલ બટ અમુક ગવર્મેન્ટ નોર્મ્સ એવા છે કે જે ચેલેન્જીસ લાવે છે. One word, one Gujarati word you would describe yourself. આમ તો હું મને પોતાના ઇન્વેસ્ટર ગણું છું બટ મારી વાઈફ મને કંજૂસ ગણે છે. હું મારી જાતને ડીફ્રેમ કરું છું બટ રિયલી એવું કહે છે કે તું બહુ કંજૂસ છો. વન વર્ડ કંજૂસ. હેલો એવરીવન, વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ અતિથિ. આજે આપણે વાત કરીશું મની માઇન્ડસેટ અને સ્માર્ટ ફ્યુચર પ્લાનિંગનું. બિકોઝ આજે આપણી સાથે જે ગેસ્ટ છે તેઓ ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, રિટાયરમેન્ટ એન્ડ મેની મોર ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લેવા માટે ખૂબ જ સારી રીતના મદદ કરે છે. અને આ પોડકાસ્ટ સ્પેશિયલી યુથ માટે પણ છે, કહી શકીએ તો જેનઝી. બિકોઝ આજના ટાઈમમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટુ સિક્યોર યોર ફ્યુચર ઇન ધ ટર્મ્સ ઓફ મની ઓરિએન્ટેડ. અને આજના પોડકાસ્ટમાં બધી જ વસ્તુ આપણે સમજશું અને માણીશું. સો વિધાઉટ ડીલે, લેટ્સ વેલકમ ટુડે અવર ગેસ્ટ મિસ્ટર મહર્ષિ હોઝા. હેલો મહર્ષિભાઈ, કેમ છો? એકદમ ફાઇન. આપણે પહેલો જ ક્વેશ્ચન ઉપર જાય, યુથની વિશે આપણે વાત કરીએ. આજના જે યુથ છે, કહી શકાય કે જેન ઝી, તો તેને અત્યારના કહી શકીએ કે ઇન્વેસ્ટમેન્ટ માટે એટલા સિરિયસનેસ નથી. તેમના માઇન્ડમાં એવું જ ચાલે છે કે ભાઈ પછી જોઈ લઈશું, પછી કરીશું, અત્યારના જે પૈસા છે ને એ હું ઉડાવીશ, પછી ટાઈમ આવશે ત્યારે બચાવી લઈશ. પણ તમે કહો કે આ ઇન્વેસ્ટમેન્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? હવે જેન્ઝી છે ને એ લોકોનું મેઇન જે કન્સેપ્ટ છે એ છે કે અમારે લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરવી છે. જે એક તકલીફ પડતી હોય છે ને એ હંમેશા એ જ પડતી હોય છે કે એક લાઈફસ્ટાઈલ એ મેન્ટેન થાય ને પછી એનાથી નીચે નથી આવી શકતા. આપણે એક નોર્મલ શબ્દમાં કહીએ કે મર્સિડીઝ ચલાવ્યા ને પછી મારુતિ ન ગમે તો લોકોને તકલીફ એ પડે છે કે આજે જેવું થોડુંક રીતે સ્ટેબિલિટી આવે અથવા તો જોબ શરૂ થાય ને એના બીજા મહિનાથી ફોકસ એ નથી હોતું કે કોર્પસ ભેગું કરું. ફોકસ એ હોય છે કે હું અપગ્રેડ કેવી રીતે કરું. અને એમાંય તે અપગ્રેડની નેસેસરી હોય અને અપગ્રેડ કરે તો વસ્તુ અલગ છે. નેસેસરી ના હોય ને અપગ્રેડ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ કે આજે કોઈ છે એને આઈફોનની જરૂર છે, એની પાસે આઈફોન છે બટ નવો લોન્ચ થયો એટલે જરૂર છે, તો એ બે વચ્ચેનો ડિફરન્સ છે. તો આ એક સમજવા જેવું છે કે તમારે જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે એ તમે ફૂલફિલ કરો. બિકોઝ યુ આર અર્નિંગ, તો તમારે ફૂલફિલ કરવું જોઈએ. બટ ફૂલફિલ કરવાની એક લિમિટ આવે. આપણે કહીએ ને કે સીલિંગ ઓન ડિઝાયર, કે તમારી આગળ એક લિમિટ હોવી જોઈએ કે હું ભાઈ આટલું કરું, આ મારી રિક્વાયરમેન્ટ છે. પછી તો કેવું થશે કે તમને મહિને 1 લાખ ઓછા પડશે ને 10 લાખ ઓછા પડશે. સો ફોકસ પહેલાં થોડુંક એ કરવું જોઈએ કે ભાઈ કોર્પસ કેવી રીતે ભેગું કરવું. હવે આજે ઘણીવાર એવા હોય છે, અમારી આગળ એક ક્લાયન્ટ છે કે જેની ઓન એન એવરેજ સેલરી 25 to 30 lakhs પર એનમ છે. હવે એમની સાથે જ્યારે વાત થઈ ને ત્યારે 5,000-6,000ની એસઆઈપી એ કન્વર્ટ થયા, કારણ કે એને ઘણા લાઈફસ્ટાઈલ એક્સપેન્સ છે તો બચતા નથી. તો હવે અત્યારે જે નથી બચતા તો ફ્યુચરમાં એ કોર્પસ ભેગું જ કેવી રીતે કરશે કે એની રિટાયરમેન્ટ પીસફુલ થશે. તો આજે રિટાયરમેન્ટ લાઈફનું પણ વિચારીને અત્યારથી શરૂ કરશો ને તો મેજિક તમને મળશે. જે કમ્પાઉન્ડિંગ આપણે વાત બધા કરતા હોય છે ને કે કમ્પાઉન્ડિંગ થાય, મેજિક ઓફ કમ્પાઉન્ડિંગ, એ એકચ્યુઅલ શરૂ 15-20 વર્ષે થાય. વોરેન બફેટની વેલ્થ
જ્યારે વધવાની ચાલુ થઈ ને ત્યારે એની એજ 50+ હતી, એટલે 11 વર્ષથી શરૂ કરીને 50 યર્સ સુધી તો એમનું નોર્મલ લાઈન થાય. પછી 50 પછી જે ગ્રાફ ઉપર ગયો ને તો આટલું વેઇટ કર્યા પછી તમને મેજિક મળે છે. હવે જેન્સી જે અપગ્રેડ કરે રાખે છે ને એને કારણે પર્પસ ભેગું નથી થતું, પૈસા ભેગા નથી થતા, અને એક લાઈફસ્ટાઈલ લૂપમાં અટવાઈ ગયા છે કે ભાઈ મારો એક ફ્રેન્ડ છે એ થાઈલેન્ડ ગયો તો મારે જવું, વિયેતનામ ગયો તો મારે જવું, જરૂર છે જવાની? ના, જવું છે બિકોઝ એ ગયો છે. સોશિયલ મીડિયા આજે આવી ગયું ને એને કારણે લાઈફસ્ટાઈલ અપગ્રેડ ઉપર બધાને ફોકસ, દેખાદેખીના લીધે. દેખાદેખી. ઓકે. અને પણ મારે તો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો મારી માટે બેસ્ટ ઓપ્શન કયું રહેશે? શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું કે પછી એસઆઈપી ચાલુ કરવું કાં તો પછી મ્યુચ્યુઅલ ફંડ કરવું? મ્યુચ્યુઅલ ફંડ ને એસઆઈપી મેઇનલી તો બે કોમન વસ્તુ જ છે, એક જ વસ્તુ છે. હા, એક જ વસ્તુ. એસઆઈપી તમને સિસ્ટમેટિક પ્લાનિંગ કરવા માટેની એક વાત છે કે તમારી આગળ જે કાંઈ રેગ્યુલર ઇન્કમ છે એમાંથી ઓટોમેટિક સેવ થાય. એટલે અત્યાર સુધી લોકો શું કરતા હોય છે કે પહેલાં ઇન્કમ આવે એમાંથી બધો ખર્ચો કરી નાખે ને વધે ને એ તમે ઇન્વેસ્ટ કરો. તો આજે એક આપણે એવું કરીએ કે આપણી આગળ જમવાની આખું વસ્તુ પડ્યું છે એમાંથી જે વધે એ આપણે ક્યાંક આપીએ, અને તમે પહેલેથી ક્યાંક કાઢો. આપણે રોટલી તે બને તો કેમ પહેલાં ગાયની રોટલી અલગ પહેલી નીકળે, છેલ્લી નથી નીકળતી, પહેલી નીકળે છે. તો ઇન્વેસ્ટમેન્ટ માટે તેવું છે, પહેલું જો તમે કાઢશો ને કે ઇન્કમ આવે છે એમાંથી પહેલો ટુકડો તમે ઇન્વેસ્ટ કરશો તો હંમેશા તમારું કોર્પસ વધારે જલ્દી વધશે, બિકોઝ માઇન્ડસેટ તમારું એવું છે કે મારું જે આવે છે એમાંથી પહેલું ઇન્વેસ્ટ થવું જોઈએ ને પછી એક્સપેન્સ થવો જોઈએ. એટલે વધેલું એક ઇન્વેસ્ટ કરો ને તો એમાં કાંઈ મળતું નથી, અલ્ટિમેટલી તમે એ જ જગ્યાએ હો છો. પોડકાસ્ટ પહેલાં ગઈકાલે જ મારો એક ફ્રેન્ડ છે તો એની સાથે હું વાત કરતો હતો કે મેં કીધું કે ભાઈ આવી રીતના મારે છે કાલે પોડકાસ્ટ છે. તો એણે મને એક આમ કહેવાય ને કે ક્વેશ્ચન એણે મને એવું પૂછ્યું, જો કે મને થોડુંક આમ ઇન્ટરેસ્ટિંગ ને એવું લાગ્યું. એ કે હું અત્યારે ઇન્ટર્નશિપ કરું છું, એણે ઇન્ટર્નશિપ કર્યું છું, એ કે 10,000ની ઇન્ટર્નશિપ કરું છું. તો એ મને કે પાર્થ યાર તું પૂછજે ને ખાલી કે હું 10,000ની ઇન્ટર્નશિપ કરું તો મારે કેટલા પૈસા મારે બચાવવા જોઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે? ઓકે, હવે ઇન્વેસ્ટમેન્ટ માટે છે ને એક સીધો રૂલ છે કે તમે મિનિમમ 10% અને સારું 20%, મેક્સિમમ લાઈન જો 30-40% સુધી જાઓ ને તો તમારું હંમેશા કોર્પસ તમારી લાઈફસ્ટાઈલ અને ઇન્ફ્લેશનથી વધારે હોય. આજે પ્રોબ્લેમ શું થાય છે કે જે 5,000 કમાય છે ને એ 500ની એસઆઈપી કરે છે, જે 10,000 કમાય છે ને એ એસઆઈપી કરે છે, 50,000 વાળો એસઆઈપી જ કરે છે. તો એસઆઈપી બધા એસઆઈપી જ કરે છે. તો એસઆઈપીમાં ડિફરન્સ ક્યાં રહ્યો? આજે જેની મંથલી ઇન્કમ 1 લાખ રૂપિયા છે તો એના જ્યારે ઘરે એના બાળકનો સ્કૂલનું આવશે તો સ્કૂલ ગોઈંગ તે નોર્મલ સ્કૂલમાં નહીં નાખે. જ્યારે એના મેરેજ આવશે તો નોર્મલ મેરેજ નહીં થઈ શકે, એ લોકોએ ડેસ્ટિનેશનમાં જવું પડશે, કાં તો એક કહેવાય ને કે ફૂલ ફેટ વેડિંગ હશે. તો બધાનો ખર્ચો અલગ અલગ થવાનો છે. તો તમારે એક પર્સન્ટેજ નક્કી કરવા જોઈએ કે હું કેટલા રૂપિયા કમાઉં છું તો કેટલા ઇન્વેસ્ટ કરીશ. મિનિમમ 10% તો હોવા જ જોઈએ કમ્પલસરી. સારું તમને એમ લાગે કે ના તો 20% રાખો, અને એમ કહેવાય ને કે પહેલો ટુકડો જો તમારે મૂકવો હોય તો 30% મૂકો. અચ્છા, ઓકે. એટલે તમારી ઇન્કમ છે ને મંથલી તમારી જે કાંઈ બી ઇન્કમ છે ને 30% સેવ કરો તો ઓલવેઝ યુ વિલ હેવ કોર્પસ. કે કોઈ પણ પ્લાનિંગ, કોઈ પણ ખર્ચો આવશે ને તો તમારી આગળ એક જગ્યાએ ફંડ પડ્યું હશે. તો આપણે કહીએ કે રિટાયરમેન્ટ કોર્પસ જે કહી શકાય, તો ઇન્સ્યોરન્સ છે, એસઆઈપી છે અને મ્યુચ્યુઅલ ફંડ છે, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન શું હોવું જોઈએ? જે વોલેટાઇલ માર્કેટ માટે હોય તો ગ્રોથ માટે આપણે જોઈએ ને વોલેટાઇલ માર્કેટ માટે એસઆઈપી બેસ્ટ છે, કારણ કે માર્કેટ અપ થાય ડાઉન થાય ઓટોમેટિક ફોર્મેશનમાં ચાલતું રહેશે. બીજું કે જે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે લમસમ નાખતા હોઈએ છીએ તો એના માટે આપણે ઘણા મંથમાં બોનસ આવતા હોય છે. તો જે બોનસ આવે અથવા તો આપણી પાસે અમુક એવું ફંડ અમુક સમયે જ આવતું હોય છે, આખા વર્ષમાં એ ફંડ નથી હોતું, તો એ બધા માટે આપણે લમસમ કરી શકાય. અને ઇન્સ્યોરન્સ એ પ્યોર સેફટી માટે છે કે અત્યારે ટર્મ પ્લાન છે કે બીજા એવા ઘણા પ્રોડક્ટ્સ છે કે જે આપણે ખાલી સેફટી પર્પઝથી જ લેવું જોઈએ, જેથી કરીને આપણી લાઈફ સેફ થઈ પ્લસ ગ્રોથ મળ્યો. ઓકે. તો મહર્ષિભાઈ, તમારી પાસે ઘણા બધી ક્લાયન્ટ્સ આવતા હશે, બધાનો એક સરખો જ ગોલ ના હોય, બધાને અલગ અલગ ગોલ્સ હોય છે ને અલગ અલગ લાઈફસ્ટાઈલ્સ હોય છે. તો તમે એને કઈ રીતના કસ્ટમાઇઝ કરીને તમે એમને કહેશો કે નહીં તમે આ રૂટ તમે ફોલો કરશો તો યુ વિલ બી ગોઈંગ ઇન અ ગુડ ડાયરેક્શન? ફોર એક્ઝામ્પલ હું તમને મારું જ કહું છું કે હું આજથી 2 વર્ષ પછી મારા લગ્ન થશે ને પછી હું કશે ફરવા જઈશ, તો આજથી લઈ અને ત્યાં સુધી ફરવાનું એટલે માની લો કે 2-3 વર્ષ આપણે ગણી લઈએ,
ત્યાં સુધીનો મારું પ્લાનિંગ શું હોવું જોઈએ, એટલે તમે કઈ રીતના મારું પ્લાન કરશો? હવે જે ગોલ છે તો ગોલ બધાને અલગ અલગ હોય, એટલે પહેલાં અમે લોકો ગોલનું લિસ્ટ બનાવીએ અને એમાંય તે પાછી પ્રાયોરિટી નક્કી કરીએ. જેમ કે કોઈને ગોલ કારનો ગોલ છે તો કારનો ગોલ કેટલા સમય માટેનો છે. જેમ તમે કીધું એમ મારે મેરેજ છે 2 વર્ષ, તો તમારી પ્રાયોરિટીમાં 2 વર્ષ પહેલાં કાંઈ બીજી પ્રાયોરિટી આવે છે? જો તમારી કોઈ પ્રાયોરિટી પહેલાં નથી, પહેલી જ પ્રાયોરિટી 2 વર્ષ પછીની છે, તો આપણે પહેલું પ્લાનિંગ એનું કરવું જોઈએ કે તમારે કેટલા ફંડની જરૂર છે, એના માટે અત્યારે તમારી આગળ લમસમ પડ્યું છે કે નથી પડ્યું. અને જો એસઆઈપી થ્રુ જ જવું હોય તો કેટલાની એસઆઈપી તમે એફોર્ડ કરી શકો. કારણ કે હું ગોલ બેઝ કરીશ તો હું ફોર એક્ઝામ્પલ એમ કહું કે 50,000ની એસઆઈપી તમારે કરવી જોઈએ, બટ તમે એમ કહો ના મારી સેલરી એક્સપેન્સની બધાની કારણે હું કદાચ 20,000 જ કરી શકું કે 30,000 કરી શકું, તો રિમેનિંગ એમાઉન્ટ તમે કઈ રીતે લમસમ થ્રુ નાખીને એ જે ગેપ છે એ ફૂલફિલ કરી શકો. તો દરેકનું એક કસ્ટમાઇઝેશન કરવું પડે ને જેમાં મેઇન પ્રાયોરિટી નક્કી થાય કે કઈ પ્રાયોરિટી ઉપર કોને કેટલું ફંડની રિક્વાયરમેન્ટ છે. તો વચ્ચે ફોર એક્ઝામ્પલ માની લો કે મેં મેરેજની જ વાત કરી, તો વચ્ચે મારે એવી કોઈ ઇમરજન્સી આવી અને મારે જે ફંડ્સ છે તો એ બધાની જ મારે બહુ હ્યુજ અમાઉન્ટ ઓફ ફંડ્સની મારે જરૂર પડી, તો શું એનો બેકઅપ પ્લાન હોય ખરી? બેકઅપમાં તો જો ઇમરજન્સી ફંડ તમારે હંમેશા પહેલાં ક્રિએટ કરવું પડે. કોઈ પણ રૂટ ઉપર આપણે કેમ અમદાવાદ જવા નીકળીએ તો એની પહેલાં ફૂલ ટેન્ક ફૂલ કરાવીએ, પછી વિચારીએ કે ક્યાં સ્ટોપ લેશું. તો જે ટેન્ક ફૂલ કરવું એ આપણા માટે ફાઇનાન્સમાં કહીએ તો ઇમરજન્સી ફંડ છે. કે ફોર એક્ઝામ્પલ એમ કહીએ કે 6 મહિનાનું જે ફંડ છે, જે 6 મહિનાનો તમારી જરૂરિયાત છે કે 6 મહિનાની તમારી ઇન્કમ છે, એને તમે એક ઇમરજન્સી ફંડમાં મૂકી શકો કે જેમાં તમારે માર્કેટનું રિસ્ક ન હોય. તો આવું કોઈ પણ ઇમરજન્સી આવી તો તમને એ ખબર છે કે 6 મહિના સુધી મારે ઘર ખર્ચ ચાલે એટલું ફંડ મારી આગળ પડ્યું છે. ઓકે, ગોટ ઇટ. તો એ અલગ અલગ બંને એ અલગ અલગ છે. કે પહેલી સ્ટાર્ટિંગ કરીએ તો કે પહેલાં ઇમરજન્સી ફંડથી ક્રિએટ કરીએ તો ઇમરજન્સી ફંડ તમારી આગળ 6 મહિનાનું બેકઅપ છે. કદાચ તમારું ફેમિલી અને ડિપેન્ડન્સી વધારે હોય તો 12 મહિના સુધી જઈ શકાય. કે ઘણીવાર 2 ચાઇલ્ડ હોય તો એની સ્કૂલ ફીસથી લઈને EMIsથી લઈને ઘણું બધું હોય, તો તમે પહેલું 12 મહિનાનું પ્રાયોજન એ કરી નાખો કે તમારા 12 મંથ્સ ચાલે એટલું તમારી આગળ ઇમરજન્સી ફંડ છે. ઓકે. તો મર્ષીભાઈ, ટેલ મી કે આજના ટાઈમમાં ચાઇલ્ડ એજ્યુકેશન છે એ બહુ જ હાઈ પીક ઉપર છે અને અમુક પેરેન્ટ્સ અફોર્ડ બી નથી કરી શકતા. તો હવેનું જે આગળની જે જનરેશન આવશે, મતલબ પેરેન્ટ્સની વાત કરીએ તો એ કયો જે રાઈટ ટાઈમ હશે કે કયો એવો એજ હશે બાળપણનો, છોકરાના બાળપણનો, એ ઇન્વેસ્ટમેન્ટ મતલબ ચાઇલ્ડનું જે એજ્યુકેશન માટે બેસ્ટ ટાઈમ હશે? પેરેન્ટ્સ માટે એક સિમ્પલ નિયમ કે જ્યારે તમને ખબર પડે ને કે તમારે બાળક થવાનું છે ત્યારે તમે શરૂ કરી દો. બાળક આવે પછી વિચારીએ તો એમાં ઘણો બધો સમય જતો રહે છે. બટ ધ મોમેન્ટ યુ ફીલ કે મારે એક ચાઇલ્ડ આવી શકે એમ છે, ભલે અનમેરિડ છો, તમને એમ લાગે કે હું મેરેજ તો કરીશ જ, તે ચાઇલ્ડ તો આવશે જ, તે તો પ્લાનિંગ શરૂ કરી દો. એમાં ક્યાં તમારે એનું નામ રાખવાની જરૂર છે? અત્યારે લોકોને એવું હોય છે કે નામકરણ થાય, બાળક આવે નામકરણ થાય પછી હું પ્લાનિંગ કરું, પછી કે આધાર કાર્ડ નથી, પાન કાર્ડ નથી, તો એ બધાની જરૂર એકચ્યુઅલી છે જ નહીં. ઓકે. તમે અત્યારથી તમારા બાળક માટે પ્લાનિંગ કરી નાખો તો એ જ્યારે આવશે ને ત્યારે તમારે ઇન્વેસ્ટમેન્ટ ઓછું હશે, મેજિક કરવાનો ચાન્સ તમારી આગળ વધારે છે. તમારે તો જસ્ટ એક વિચારવાનું છે કે આ જે મારી એસઆઈપી છે, ફોર એક્ઝામ્પલ 5,000ની એસઆઈપી છે, એ મારે બાળક માટેની છે. તો એ બાળક આવશે ત્યારે એ ઓલરેડી કોર્પસ ભેગું થઈ ગયું હશે. એમાં બાળકને કહેવાની જરૂર નથી, બાળકને નામ રાખવાની જરૂર નથી. સ્ટાર્ટ ફ્રોમ ધ ડે વેન યુ ફીલ કે હું એંગેજ થઈ ગયા છે, બસ એ દિવસે શરૂ કરી દો. ઓફકોર્સ. આપણે એનઆરઆઈની વાત કરીએ, તમને એનઆરઆઈ ક્લાયન્ટ્સ તમારી પાસે હશે જ, તો એ લોકોના ચેલેન્જીસ મારે જાણવા છે કે એ લોકો જે એને ટેક્સેશનના ને બધા ચેલેન્જીસ છે તો એ કઈ રીતના એ લોકો ફેસ કરતા હોય છે? એનઆરઆઈ ક્લાયન્ટ્સમાં એક તો એનઆરઓ એકાઉન્ટ હોવું જોઈએ અને ઘણીવાર હોતું નથી અથવા તો ઘણા સમયથી યુઝ નથી થતું તો બંધ હોય છે, તો એ લોકોએ પર્સનલી અહીંયા આવીને ચાલુ કરાવવું પડતું હોય છે બેંકના નિયમ મુજબ. અને આ જ બધા ઘણા પ્રોબ્લેમ હતા. અથવા તો ઘણીવાર એવું થાય કે દુબઈથી કોઈ ક્લાયન્ટ છે તો એમને ત્યાં ઇન્કમ ટેક્સ નથી, બટ અહીંયા જે ઇન્વેસ્ટ કરે ને એના ઉપર એને ટેક્સ ભરવો પડે છે. સિંગાપુરમાં સેમ છે કે ત્યાં ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ નથી લેતી. તો આ બધાને કારણે અત્યારે ગવર્મેન્ટ એક નવા પ્રોડક્ટ તરફ જઈ રહી છે કે નવું આખું એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે મ્યુચ્યુઅલ ફંડ કાઇન્ડ ઓફ થિંગ જ, બટ એને ગિફ્ટ સિટી કહેવાય છે. કે જે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી છે એમાં જ
જે મ્યુચ્યુઅલ ફંડ પોતાની ઓફિસ ખોલે છે અને ગિફ્ટ સિટીના નામે જ એક ફંડ લોન્ચ કરે છે, તો એમાં એનઆરઆઈ ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરી શકશે અને એમાં એ લોકો એનઆરઆઈ એકાઉન્ટની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે કેનેડા કોઈ ક્લાયન્ટ છે અને એને એનઆરઆઈ છે અને એને ત્યાંથી અહીંયા ઇન્વેસ્ટ કરવું છે, તો એ ડાયરેક્ટ કેનેડાથી કેનેડાની જે કોઈ બી લોકલ બેંક છે કે બેંક ઓફ કેનેડા, ત્યાંથી ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરી શકશે અને એ કરવાનું તે ડોલરમાં ને એને રિટર્ન ડોલરમાં જ જશે અને એમાં કોઈ ટેક્સ નહીં. જે કોઈ કન્ટ્રીમાં જે લોકલ ટેક્સ લાગતો હોય એમને ત્યાં ભરવાનો, ઇન્ડિયન ગવર્મેન્ટ કોઈ ટેક્સ નહીં લે. મારે આપણે જોયું છે ઇન્ડિયન્સનું માઇન્ડસેટ કેવું હોય છે કે ભાઈ સેવિંગ માઇન્ડસેટ હોય છે, એ કાંઈ બી વસ્તુ હોય તો સેવમાં વધારે માને છે, મતલબ જે પગાર આવ્યો હોય છે, મંથલી જે પગાર આવતો હોય છે, તો અમુક વસ્તુ આપણે જેમ હમણાં વાત કરતા એમ સેવિંગ ઉપર વધારે ફોકસ કરે છે. બટ આઉટ ઓફ કન્ટ્રી એ લોકોનું માઇન્ડસેટ એવું હોય છે કે ભાઈ જે દિવસે સેલેરી આવે એ જ હું ઉડાડી દઈશ. એ લોકોને કદાચ વીકલીમાં આવી જતો હોય, પણ તોય એનઆરઆઈ સ્ટ્રગલ્સ નથી કરતા, પણ ઇન્ડિયન્સ હજી સ્ટ્રગલ કરે છે, ભલે એ લોકો પૈસા બચાવતા હોય તોય. કેમ આવું? બિકોઝ કે આપણી તે હવે ધીરે ધીરે છે ને મેન્ટાલિટી એવી થતી જાય છે કે લાઈફસ્ટાઈલ આપણી પણ અપગ્રેડ થતી જાય, જરૂર હોય કે ના હોય આપણે અપગ્રેડ કરતા જઈએ છીએ. બીજું કે એનઆરઆઈ સ્ટ્રગલ અથવા તો જે મતલબ નોન ઇન્ડિયન છે અને ફોરેનના જે લોકો છે કે જે મંડે ટુ ફ્રાઈડે કમાય છે, તો એના ઉપર છે ને બેઝિકલી એમ જોઈએ ને તો એટલું બર્ડન નથી હોતું કે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટની સ્કૂલ બધી ફીઝ એ લોકોના સેલરીમાંથી કેવી રીતે થાય છે, એ લોકોએ અલગથી કંઈ નથી કરવાનું. આપણે ત્યાં બેઝિકલી પેરેન્ટ્સ જે એક રેસમાં હોય છે ને એ હોય છે કે મારા છોકરાને એ લોકોને એક્સપેન્સ જે થતો હોય ને એના કરતાં વધારે એક્સપેન્સિવ સ્કૂલમાં કે પ્રાઇવેટ સ્કૂલમાં કે એમાં મૂકવા હોય છે. તો એક સ્ટ્રગલ હંમેશા પેરેન્ટ્સ કરતા હોય છે જે ઇન્ડિયામાં. એટલે ઇન્ડિયામાં સારું કમાતા હોય ને તોય તે લોકો એ રીતે નથી જીવી શકતા કે જે ફોરેનવાળા જીવતા હોય છે મંડે ટુ ફ્રાઈડે. બીજું આપણામાં ચાઇલ્ડ જે છે એ લગ્ન, તો એ લોકોના ત્યાંના લગ્ન બહુ સિમ્પલ થઈ જતા હોય છે. આપણામાં એમ કરીએ ને 30-40% વેલ્થ એક લગ્નમાં જતી રહે છે. તો આ બધા મોટા ખર્ચા છે ને એને કારણે આપણે લોકો હંમેશા વર્કિંગ મોડમાં જોઈએ છીએ, આપણે રિલેક્સ મોડમાં આવતા નથી. અને રિલેક્સ મોડમાં આવવા માટે થોડું પ્લાનિંગ વહેલેથી કરો ને તો થઈ જાય, એમાં કાંઈ એવું નથી કે ન થાય. બટ મેજિક કરવામાં મિનિમમ 30-40 યર્સ લાગે. આજે હું કોઈને એમ પૂછું ને કે કેટલા પૈસાવાળું બનવું જોઈએ, તો એમ કે અંબાણી જેટલા. કેટલા વર્ષમાં બનવું, તો કે 5 વર્ષમાં. ઇન્વેસ્ટ કેટલું કરવું, તો કે 5,000. 5,000માં અંબાણી ન બનાય અને 5 વર્ષમાં ન બનાય. અંબાણી બનવા માટે તો 50 વર્ષનો ભોગ આપ્યો છે કે કંપની શરૂ કરી ધીરુભાઈ અંબાણીએ, 3rd જનરેશન આજે પહોંચ્યું ત્યારે એ એક એવા જગ્યાએ પહોંચ્યા છે. તો આપણે ઇન્વેસ્ટમેન્ટની જર્ની તો એસઆઈપી તેવી કરી નાખો 3rd જનરેશન સુધી ચાલે, તો તમે તો ટોપ 1%માં આવી જશો ઇન્ડિયામાં. એટલે જે સ્ટ્રગલ છે ને, આપણી સ્ટ્રગલ એવી છે કે આપણા ખર્ચા એવી રીતના છે કે મેરેજમાં બિગ ફેટ વેડિંગ હોવી જોઈએ, ડેસ્ટિનેશન હોવું જોઈએ, તો ત્યાં એવું નથી, કલ્ચર જ નથી. એટલે ત્યાં પ્લસ 18 વર્ષ થાય એટલે બાળક એની રીતે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે. આપણામાં નથી થતું. કાઇન્ડ ઓફ માઇન્ડસેટ ઉપર છે. હા, માઇન્ડસેટ કે ત્યાં એ રિલેક્સ કે મને જે ફાવે હું કરું. આપણામાં આ લોક ક્યાં કહેંગે એ વાત ઉપર દેખી છે કે ભાઈ આવું થયું. રાઈટ. આપણે એસઆઈપી ઓન મ્યુચ્યુઅલ ફંડ અને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, તમે કસ્ટમરને કયા સર્કમસ્ટેન્સમાં કયું ઓપ્શન્સ તમે સજેસ્ટ કરશો? પહેલાં તો રિસ્ક એપેટાઇટ જોવું પડે. ઓકે. ને બેઝિકલી જો એક સિમ્પલ લેંગ્વેજમાં વાત કરું ને કે તમે ખાલી માર્કેટ વોલેટાઇલ છે તો એસઆઈપી કરો. તમને એમ લાગે છે કે માર્કેટમાં વોલેટિલિટી ઓછી છે, બુલ રન ચાલુ છે, તો તમે લમસમ નાખો. ઓકે. બેઝિકલી આ એક સિમ્પલ વાત છે. અને બીજું કે એક વસ્તુ યાદ રાખો ને, માર્કેટના 2 જ નિયમ છે. માર્કેટ રન્સ ઓન ઓનલી 2 સેટ, કે એક સ્ટેપ છે કે ફર્સ્ટ સ્ટેપ માર્કેટ વિલ ઓલવેઝ રાઇઝ, સેકન્ડ છે માર્કેટ વિલ ઓલવેઝ ફોલ. એટલે રાઇઝમાં બહુ ખુશ થવાની જરૂર નથી કારણ કે ફોલ આવવાનો જ છે, અને ફોલમાં ડરવાની જરૂર નથી કારણ કે રાઇઝ આવવાનો જ છે. રાઈટ. આપણે મેડિકલની જ વાત કરીએ તો આજનું મેડિકલ છે એ બહુ જ, એ પણ એજ્યુકેશનની જેમ એક્સપેન્સ તો છે જ. તો આપણે મેડિકલનું જે બેઝ મેડિક્લેમ કહેવાય પ્લસ ટોપઅપ કહેવાય, તો એને તમે કઈ રીતના એક્સપ્લેન કરશો? હવે જે બેઝ મેડિક્લેમ છે ને એ શું છે કે આપણે એમ માની શકીએ કે જે રેગ્યુલર ખર્ચા થવાના છે નાના મોટા,
એ બધું બેઝમાં આવે, બટ એકદમ જ મોટો ખર્ચો આવી શકે તો એના માટે ટોપઅપ. ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ છે કે એને 1 કરોડની ઇન્સ્યોરન્સ લેવો છે, તો પ્રોડક્ટ અવેલેબલ છે કે 0 to 1 CR પોલિસી લઈ શકે, બટ એનું પ્રીમિયમ બહુ વધારે આવશે. તો એ 2 કટકા કરે કે 0 to 10 એટલે બેઝ પોલિસી 10 લાખની લે અને 90 લાખનું ટોપઅપ કરાવે, તો એનું પ્રીમિયમ ઘણું જ ઓછું થઈ જશે. એટલે ઇકોનોમી સાઇડ જવું હોય ને તો તમે આ રીતની પોલિસી લઈ શકો. બીજું, બેઝ પોલિસી અને ટોપઅપ પોલિસી 2 પોલિસી અલગ છે, એટલે જરૂરી નથી કે બેઝ પોલિસી લેવી જ. આજે ઘણીવાર ઘણા કોર્પોરેટમાં છે ને એ લોકોને સમ એશ્યોર્ડ આપતા હોય છે. ફોર એક્ઝામ્પલ 1 લાખ, 2 લાખ, 3 લાખની લિમિટ અલગ અલગ પોસ્ટ વાઇઝ હોય છે. મેક્સિમમ 5 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ આપતા હોય છે. હવે 5 લાખ સુધીનો તો એ કવર કરવાના છે કે 3 લાખ સુધીનો ત્યાં કવર થશે, બટ 3થી વધારેનો ખર્ચો આવ્યો તો શું? તો પોતે પોતાની રીતે ટોપઅપ પોલિસી લઈ શકે કે જેથી પ્રીમિયમ બહુ ઓછું આવે, કદાચ 2500-3000નું પ્રીમિયમ આવે અને એમાં એ પોતાની જાતને 10 lakhs 20 lakhs સુધી કવર થઈ શકે. ઓકે, તો આપણે પર્સનલ એક્સિડન્ટની વાત પીએ જે આપણે પીએ પોલિસી કહેવાય છે, એ હજી સુધી માણસોની અવેરનેસ નથી. તો મારે તમારી પાસેથી જાણવું છે કે કેટલું મોટું ઇફેક્ટિવ છે અને કેટલું ઇમ્પોર્ટન્ટ છે. પીએ પોલિસી છે ને એકચ્યુઅલી ફેમિલી માટે લાઈફ સેવર છે. કે આજે કોઈ પણ બિઝનેસ કરે છે, ડૉક્ટર છે, કોઈ પણ પ્રોફેશનલ છે, એડવોકેટ છે, તો આ બધા લોકોની કે સેલરાઇડ પર્સન છે, તો આ બધા લોકોને વર્ક કરશે તો જ એને સેલરી મળવાની છે કે ઇન્કમ થવાની છે. આજે કોઈ ડૉક્ટર છે એનો એક્સિડન્ટ થયો તો એ ઘરેથી ઓપરેશન નહીં કરી શકે. કોઈ એડવોકેટ છે એ ઘરેથી નહીં કેસ લડી શકે. કે કોઈ પણ, જેમ કે તમે છો તો તમે તે વર્ક કરો છો, ઓફિસ આવો છો ત્યારે જ તમને સેલરી મળવાની છે. તમે ઘરેથી તમને એમ કહેશો કે આજે પગ ભાંગ્યો છે, હું નહીં આવું અઠવાડિયું, 10 દિવસ કે 21 ડેઝનો નોર્મલી પાટો હોય છે, તો 20-21 દિવસની સેલરી નહીં મળે. તો આ જે પીએ પોલિસી છે એની અંદર વીકલી કમ્પન્સેશન હોય છે. તો મેઇન બેનિફિટ એનો વીકલી કમ્પન્સેશનનો હોય છે કે જેટલા દિવસ તમને આરામ કરવો પડે, કે જેમાં તમે ઓફિસ નથી જઈ શકતા કે તમે વર્ક નથી કરી શકતા, તો એ કમ્પ્લીટ કવર એમાં થાય છે. હવે ફોર એક્ઝામ્પલ તમારો જે સમ એશ્યોર્ડ હોય એના 2% કવર થતો હોય છે. મેક્સિમમ લિમિટ 1 લાખની હોય છે કે 50 લાખનો ઇન્સ્યોરન્સ હોય તો 1 લાખ રૂપિયા તમને વીકલી કમ્પન્સેશન મળે. હવે ડૉક્ટરે 20 દિવસ 21 દિવસ કીધું તો 3 વીક સુધીનું તમને એમાં કવર મળ્યું, તો 3 લાખ રૂપિયા તમને ઘરે રહેવાના મળ્યા. હવે લોકોને આ ખબર જ નથી. રાઈટ. બીજું, એમ્બ્યુલન્સ કવર. એક્સિડન્ટ થયો તો એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જવું પડે તો એમ્બ્યુલન્સ કવર, હોસ્પિટલનું બિલ પણ કવર, વીકલી કોમ્પેન્સેશન તો છે જ તે. આ બધાની ઉપર સૌથી વધારે ખર્ચાળ હોય ને તો ફિઝિયોથેરાપી, કારણ કે 3-4 મહિના ચાલે, તો ફિઝિયોથેરાપી કવર. બીજા ઘણા બધા એડવાન્સ છે કે જે તમને જરૂરિયાત મુજબ તમે લઈ શકો. તો પીએ પોલિસી એક એવી લાઈફ સેવર પોલિસી કહેવાય કે હોવી જરૂરી છે, કમ્પલસરી છે. અને અત્યારે તો આપણે એટલા ફાસ્ટ યુગમાં છીએ કે એટલા બધા રોજ એક્સિડન્ટ થતા હોય છે, તો આજે આ નાની જરૂરિયાત બહુ વધી ગઈ છે. આપણે મહર્ષિભાઈ ચાઇલ્ડ પ્લેન્સની વાત કરીએ છે, તો પેરેન્ટ્સ જે હોય છે એ ઓફનલી બહુ જ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે ભાઈ હું કઈ રીતના ચાલુ કરું, મારો જે બાળક છે તો એનું ફ્યુચર પ્લાનિંગ કઈ રીતના ચાલુ કરું. મારે તમારી પાસેથી જાણવું છે કે વોટ આર ધ સ્માર્ટેસ્ટ અપ્રોચ ટુ સિક્યોર ધ ચાઇલ્ડ પ્લાન્સ. સૌથી પહેલાં તો ચાઇલ્ડ માટે તમારે એજ્યુકેશન પ્લાન કરવું જોઈએ. ઓકે, કે તમે એક એસઆઈપી એવી કરો કે જે એને 18 વર્ષે, કારણ કે નોર્મલી ચાઇલ્ડ એજ્યુકેશનના છે ને પહેલો ફેઝ આવે કે 12th પછી તરત જ એ કોલેજ જશે, પછી માસ્ટર ડિગ્રી માટે અને પછી મેરેજ માટે. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પ્લાનિંગ થોડુંક લેટ કરીએ છીએ ને તો જે પહેલો સ્ટેપ છે ને એ જ ચૂકાઈ જાય છે. હવે બાળકને તમે પહેલું જ તે કોલેજ માટે નહીં એપ્રોચ સરખો આપો કે એને જે કોલેજમાં જવું છે ત્યાં નહીં જાય, તો એ મેન્ટલી એટલું ડિસ્ટર્બ હશે કે પછી માસ્ટર ડિગ્રી માટે એનું એપ્રોચ જ નહીં હોય ભણવાનો. તો પહેલું તમે સ્ટેપ એ લ્યો કે તમારું 16-17 વર્ષે તમારે જરૂર પડશે એજ્યુકેશનની, 20-21 વર્ષે જરૂર પડશે માસ્ટર ડિગ્રીની, 25 વર્ષે મેરેજની. જેમ મેં પહેલાં કીધું એમ કે ઇન્ડિયન ફેમિલી મેરેજને પણ એટલું મોટું હોય છે કે 30-40% વેલ્થ જતી રહેતી હોય છે, તો એનું પ્લાનિંગ એ રીતે પહેલાં કરવું જોઈએ. ઇવન ઘણા બિઝનેસ ફેમિલી છે અથવા તો ડૉક્ટર્સ છે, તો ડૉક્ટરને એવું હોય છે કે એમના ચાઇલ્ડ ડૉક્ટર બને, તો આજે ડૉક્ટર બનવામાં તો એટલો ખર્ચો છે જ તે. ઓન એન એવરેજ કદાચ 50 lakhs જેવો તો ખર્ચો ડૉક્ટર બનવામાં છે, પછી માસ્ટર ડિગ્રી, પછી એમાંય તે સ્પેશિયલાઇઝેશન, એ બધા પછી જે મેઇન સેટઅપનું આવે છે ને કે પોતાનું ક્લિનિક ખોલો, પોતાની હોસ્પિટલ ખોલો, તો એમાં ઘણો જ મોટો ખર્ચો થતો હોય છે. તો
ઇવન મેરેજ તો આવી ગયું, મેરેજ પછી તે જો તમારું આ રીતનું પ્લાનિંગ હોય કે એને બિઝનેસ આપવો, કે તમારે ડૉક્ટર છો ને તમારે એને ડૉક્ટર બનાવો ને એને આ સેટઅપ કરવામાં મદદરૂપ થવું, તો એની એસઆઈપી પણ અલગથી શરૂ કરી દો. અને એ ક્યારે, જ્યારથી બાળક નાનું હોય ત્યારથી, કે ઇવન મેં પહેલાં કીધું કે જ્યારે તમને એંગેજમેન્ટ થાય ત્યારથી શરૂ કરી દો, બાકી એટલીસ્ટ પહેલાં બોર્ન થાય એના પહેલાં વરસ પહેલાંથી શરૂ કરી દો, તો એટલીસ્ટ બાળકની આગળ 16-17 વરસ છે કે જેમાં તમે એને કમ્પાઉન્ડિંગ કરવા માટે સમય લઈ શકો છો. આપણે ગ્રુપ લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ, અને કંપનીની ગ્રુપ લાઈફ ઇન્સ્યોરન્સ કાં તો કહેવાય કે એમ્પ્લોય બેનિફિટ્સ. અત્યારના જે મોટી મોટી જે કંપની છે એ અત્યારે હેવીલી ઇન્વેસ્ટ કરે છે એમ્પ્લોઈઝ ઉપર. એ કેમ? બિકોઝ ઓફ કહી શકે કે આમ જે રૂલ આવ્યો છે એની માટે, કે પછી શું રીઝન્સ હશે? બેઝિકલી કંપની એટલા માટે કરે છે કે કંપનીને સારા એમ્પ્લોયની જરૂર છે. આજે 10 એવરેજ એમ્પ્લોય કરતાં 5 સારા એમ્પ્લોય હોય ને તો એ કંપનીને વધારે કમાઈને આપશે. તો રિટેન્શન માટે સૌથી પહેલો તો, કારણ કે આજે એઝ અ સેલરાઇડ પર્સન જો કોઈને એવું હોય કે મારી કંપની મારા માટે કેટલું કરે છે, જેમ કે તમે એક એમ્પ્લોય છો, તમને ખબર પડે કે તમારા જે બોસ છે કે તમારી જે કંપની છે એને તમારા માટે ઇન્સ્યોરન્સ લીધેલો છે, એ તમારા ફેમિલી માટે વરીડ છે, તો તમે થોડાક એ કંપની માટે લોયલ્ટી તમારી વધી જશે. તમે એમાં થોડુંક તમારું 100% આપીને કામ કરશો. તો કંપનીને બેનિફિટ એટલા માટે છે કે કંપનીને એના લોયલ એમ્પ્લોય મળે છે. બીજું કે ટેક્સેશન તો કંપની માટે છે જ તે, કે ટેક્સમાં તો એમને મળે જ છે રિબેટ. તો એ બધી વસ્તુને કારણે આ જરૂરી છે. તમે જે ફાઇનાન્સના લાઇનમાં છો તો એમાં ટ્રસ્ટ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ કાં તો ક્રુશિયલી પાર્ટ એક ભજવે છે. તો તમે કસ્ટમરને કઈ રીતના એને તમે કહેવાય કે તમે સાથ આપો છો, કે તમે એને યકીન દેવડાવો છો કે નહીં ભાઈ અમે તમારી સાથે છે, તમારું લાઈફ અમે આમનામ નહીં જવા દઈએ? બેઝિકલી છે ને, જો ફાઇનાન્સની વાત આવે ને ત્યાં ટ્રસ્ટ સૌથી પહેલાં આવે છે. તો અમારે પહેલાં તો અમારું નોલેજ એટલું હોવું જોઈએ કે અમારા નોલેજના આધારે લોકોને ટ્રસ્ટ આવે સૌથી પહેલાં તો. કે આજે હું જે પહેલું અમારું જે કન્વર્ઝેશન થાય પ્લાનિંગથી શરૂ થાય, તો હું આજે જ્યારે પ્લાનિંગ લઈને એમને આપું છું કે તમારે આટલી જરૂરિયાત છે, તો એમને એ પ્લાનિંગ જોઈને જો વિશ્વાસ આવે કે ના આ લોકોની આગળ એટલું નોલેજ છે કે જે પ્લાનિંગ સારું કરી શકશે, તો પહેલું ટ્રસ્ટનો પહેલો સ્ટેપ ત્યાંથી શરૂ થાય છે. બીજું કે હું પોતાની વાત કરું તો હું 2nd જનરેશન છું ફાઇનાન્સ બિઝનેસમાં. તો મને મારા ફાધરે જે પહેલી વસ્તુ શીખવાડીને એ ટ્રસ્ટ હતી, કે ટ્રસ્ટ હંમેશા હોવો જોઈએ. બીજું એથિક્સ. હું આજે એથિક્સથી કામ કરીશ ને તો લોકોને ટ્રસ્ટ ઓટોમેટિક બંધાતો જશે કે આમાં એથિક્સ છે. અને બીજું જો વાત કરીએ કે કસ્ટમર સાથે એક ફ્રેન્ડલી અને લોંગ ટર્મ રિલેશનશિપ ચાલે ને, તો તમારું એ લોકોને વિશ્વાસ એટલો હોય છે કે ના ના આની પાસે આ કામ કરાવાય. ઓકે. કયા માઇન્ડસેટ એવું હોય છે કે કોર્પસ એનાથી ભેગું થાય છે? બેઝિકલી અત્યારે જે પ્રોબ્લેમ પડતો હોય છે એ શું છે કે પેનિક વધારે થઈ જતા હોય છે, કે ધીરજ નથી. આજે કદાચ મને કોઈ એમ પૂછે ને કે કઈ સ્કિલ શીખવાથી સૌથી વધારે ફાઇનાન્સમાં પ્રોફિટ થાય, તો હું કહીશ એક ધીરજ શીખો. કારણ કે માર્કેટ પડે અને ધીરજ જતી રહે છે ને, તો માર્કેટ જ્યારે ટોપ ઉપર હોય ને ત્યારે જ તમે એન્ટ્રી લ્યો છો. અને જેવી તમે એન્ટ્રી લ્યો ને એટલે લોકો, તમે ક્યારેય પણ લોકોની સાથે વાત કરો ને તો એમ કહેશે કે ભાઈ હું જેવો એન્ટર થાઉં ને માર્કેટ પડે છે. કારણ કે પડેલા માર્કેટમાં તમે નથી આવતા, તમે ઓલવેઝ ટોપ ઉપર આવો છો. જ્યારે માર્કેટ 40% 50% રિટર્ન આવે ને ત્યારે તમને એમ થાય કે જો બધાને પ્રોફિટ થઈ ગયો હવે હું જઈશ. એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ એક જે વર્ડ છે ને એ ત્યાંથી શરૂ થાય, કે ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે બધા લોકોએ ઇન્વેસ્ટ કરી દીધું, હવે હુંય કરી દઉં. અને એ એવો સમય હોય છે કે ઓલરેડી ટોપ ઉપર હોય છે માર્કેટ, ઓલ ટાઈમ હાઈ. ન્યૂઝપેપરમાં આવે ને કે માર્કેટ ઓલ ટાઈમ હાઈ છે, આપણે તરત એસઆઈપી કરી નાખીએ, આપણે તરત લમસમ નાખી દઈએ. હું એક ક્લાયન્ટની વાત કરું કે એમણે મને બોલાવ્યો હતો ને સ્મોલ કેપમાં નાખવા હતા. હવે સ્મોલ કેપમાં એમને 10 લાખ નાખવા હતા. મેં હાથ પગ જોડીને ના પાડી કે તમે ન નાખો. એક તો તમારી એજ ઓલરેડી 60+ છે. હવે 10 લાખ આ જે માર્કેટ સિનારીઓ છે એમાં નખાય જ નહીં 10 લાખ. છેલ્લે ઘણી બધી રકઝક પછી એમને 2.5 લાખ તો તોય નાખ્યા. હું તો નાખવાની જ ના પાડતો હતો કે એસઆઈપી કરો તો ઓકે કાંઈ વાંધો નહીં, પણ નહીં, પૈસા પડ્યા છે, માર્કેટ સારું ચાલે છે, રિટર્ન આપે છે, તો 10 લાખ નાખવા જ છે. હવે સ્મોલ કેપમાં 10 લાખ નો જ નખાય.
અને એમાંય તમારી પાસે સમય કેટલો છે એ જોવું પડે. હવે ઓલરેડી 60 ક્રોસ, એમાં તમે 10 લાખ નાખો, માર્કેટ ડાઉન થાય, રિકવરીનો કોઈ ચાન્સ જ નથી. સો એટલે વસ્તુ એમ છે કે કયા સેક્ટરમાં નાખવું ને અને કયા સમયે નાખવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. આપણે રિયલ લાઈફની એક્ઝામ્પલની વાત કરીએ તો તમારી સાથે એવું કોઈ થયું છે, કોઈ સુપરફિશિયસ જે માણસ કોઈ આવ્યો હશે કે ભાઈ નહીં આજે તમે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કે એવું ના કરો, આજે ચોઘડિયું સારું નથી, એવા ચોઘડિયુંવાળા માણસો આવ્યા જ તમારે ત્યાં? ચોકડિયાવાળા તો એવા નથી આવ્યા, કારણ કે એ તો જાતે જ ફોન ન કરે એવું માનતા હોય તો. સુપરસ્ટિશિયસ તો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિનો એક ભાગ કહેવાય કે એને માનવું કે ન માનવું એમાં તો ન કહી શકાય. બટ એટલું કહી શકું કે હા, અમુક દિવસે ઇન્વેસ્ટ કરવું જરૂરી છે. એમાં જરૂરી નથી કે માર્કેટ ફેવર છે કે નહીં, બટ હા આપણે એ રીતે ઇન્વેસ્ટ કરેલું હોય કે જેમાં આપણને ફોર એક્ઝામ્પલ એમ હોય કે લાભ પાંચમના દિવસે ઇન્વેસ્ટ કરેલું તો લાભ થશે જ તે. તો આપણી કેટલી પોઝિટિવિટી એમાં એડ થઈને તો ઓલરેડી લાભ થવાનો શરૂ થઈ જ જાય છે. લાભ પાંચમ છે, ધનતેરસ, આજે ગોલ્ડ તો બધા દિવસે લેવાય, ગોલ્ડ સારું જ છે, ગોલ્ડ પહેરવું જ જોઈએ બધા કહે છે. બટ કેમ ધનતેરસના દિવસે સૌથી વધારે લે છે? કારણ કે એ ધનતેરસ છે તો ધન તો લેવું જ જોઈએ. એવી રીતે એસઆઈપી હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય, અમુક દિવસે તો કમ્પલસરીમાં કરવું જ જોઈએ. કારણ કે આપણી ફિલિંગ જ કેટલી પોઝિટિવ હોય છે કે ના ના ધનતેરસે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે લાભ પાંચમે મેં કર્યું, તો એ હોવું જ જોઈએ જેનાથી આપણી પોતાની એટલી બધી પોઝિટિવિટી એડ થાય. આપણે આજનો એક તમે આપણે જે વાત કરતા હતા કે આજે એક ન્યૂઝ આવી સ્મોલ કેપ અને મિડ કેપ, એ બંને ઓવર વેલ્યુડના લીધે માર્કેટ બહુ જ ડાઉન થઈ ગયું. એનો શું રીઝન હશે? પહેલું તો કે જેમ કે કોરોના હતું, કોરોનામાં માર્કેટ એકદમ જ તે પડ્યું. એના પછી જે ગ્રોથ આવ્યો ને એ મિડ અને સ્મોલ કેપમાં બહુ આવ્યો. તો એના કારણે જે નવા ઇન્વેસ્ટર આવ્યા ને એ લોકોએ ખાલી રિટર્ન જ જોયું. એ લોકોએ કોઈ સ્ટડી નથી કરેલો કે ભાઈ કયા કેપમાં ક્યારે જવું. જેમ કે લાર્જ કેપ છે તો ક્યારે જવું, મિડ કેપમાં ક્યારે જવું, સ્મોલમાં ક્યારે જવું. બટ એ લોકોએ ખાલી રિટર્ન જોયું કે 40% સ્મોલ કેપે રિટર્ન આપ્યું, 45% આપ્યું, હવે એમાં જ જાઓ. હવે ફોર એક્ઝામ્પલ એક માઇક છે જેની કિંમત 5000 છે, હવે બધા જ લોકો એક દિવસે ઓર્ડર કરે તો એ ઓટોમેટિક વધી જવાની. બટ હવે બધાને એમ થાય એ જ લેવું છે, એનાથી જ કાંઈક વધારે મજા આવે છે, તો કન્ટિન્યુ. પણ કેટલો ટાઈમ કન્ટિન્યુ ચાલશે? એ 25000 થાય તોય તમે લ્યો, ત્યારે તો એક સમય એવો આવશે ને કે બધાને એમ થશે કે ના ના તો હવે બહુ કોસ્ટલી થઈ ગયું. એકચ્યુઅલી સ્મોલ મિડમાં 4 વર્ષ 5 વર્ષ કન્ટિન્યુ તેજી આવી. હવે બધાને એમ થઈ ગયું કે ના ના આ તો નાની કંપની છે, એટલા મોટા ભાવે ન લેવાય, કે વેલ્યુએશન વધી ગયા. તો હવે જે વેલ્યુએશનનું કરેક્શન છે ને એ જ્યાં સુધી ફેર વેલ્યુ નહીં આવે ને ત્યાં સુધી કરેક્શન થતું રહેશે. એટલે જે બબલ હતું ને, લગભગ મેં 1.5 વર્ષ 2 વર્ષ પહેલાંથી હું લોકોને કહેતો હતો કે હવે આ બબલ છે, તમે સ્મોલ કેપને લ્યો તો એસઆઈપી થ્રુ લ્યો, કે જેથી કરીને પડે તો તમે પાછું એ કરી શકો. મેં જેમ પહેલાં કીધું એમ મેં હાથ પગ જોડીને ના પાડ્યા હતા કે ભાઈ રહેવા દો, તમે ન નાખો એમાં પૈસા સ્મોલ કેપમાં. એ એટલા માટે કે ફેર વેલ્યુએશન ઉપર નહોતું, બહુ ઓવર વેલ્યુએશન ઉપર હતું. ઓકે, આપણે કોઈ પણ માણસને પૂછશું, 10માંથી 6 જણા તો એવા કહેવાવાળા હશે કે ભાઈ જો આપણે ઇન્વેસ્ટ કરશું ને તો બહુ રિસ્કી છે, શેર માર્કેટ ના કરાય. આમ તમે કોન્ફિડન્ટ દેવા માટે તમે શું કહેશો એમને? પહેલું તો મારી ઓફિસમાં છે ને એક બહુ મોટો ચાર્ટ છે કે જે 91થી લઈને અત્યાર સુધીનો કે કેટલી વાર કેટલા કરેક્શન આવ્યા અને માર્કેટની સ્થિતિ શું છે. એટલે પહેલાં તો જેવો એ ચાર્ટ જોવે ને એટલે એને ખબર પડી જાય કે માર્કેટ આટલી વાર કરેક્ટ થયા પછી પણ આટલું ઉપર છે. બીજું કે જે લોકોને ગ્લેમ્બિંગ કરવું છે કે ફોર એક્ઝામ્પલ આજે નાખ્યા કાલે વેચી દીધા, અથવા તો પોતાની પાસે રૂપિયા નથી અને એને ઇન્વેસ્ટ કરવું છે, કે જે કહેવાય ને કે કોઈની આગળથી તમારી આગળથી કોઈ ઉછીના લીધા અને એને કીધું આપી દઈશ, હવે એવા લોકોને ટાઈમ બાઉન્ડ છે કે એ લોકો વેઇટ નથી કરી શકવાના, તો એમાં લોસ આવશે. અને લોસ આવશે ને એટલે એ લોકોનો માઇન્ડસેટ એવું થઈ જશે કે ના ના આમાં તો દૂર રહેવાય, કે આમાં લોસ આવે. બટ મારી પાસે એક બીજો પણ ચાર્ટ છે કે તમે જો 1 વર્ષ ઇન્વેસ્ટ કરો છો તો લોસ થવાના ચાન્સીસ કેટલા છે, 2 વર્ષથી લઈને 10 વર્ષ, તો ઓન એન એવરેજ 7 કે 8 વર્ષ થાય ને પછી લોસ રેશિયો એકદમ કદાચ 0 કે 1% આસપાસ છે. એટલે લોસ તો નથી જ થતો જો તમે 7 વર્ષ કરો તો. અને બીજું કે એક માર્કેટની છે ને એક સાયકલ હોય કે જેમાં તેજી આવી ગઈ, મંદી આવી ગઈ, તો એ 7 વર્ષની સાયકલ કહેવાય. એટલે તમે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો ને ત્યાંથી 7 વર્ષ તો તમારા મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ રાખવું જોઈએ. મર્ષિભાઈ, હું તમને એક સિચ્યુએશન આપું છું કે માની લો કે અત્યારના તમે જુઓ તો પેરેન્ટ્સ હોય કે કોઈ પણ XYZમાં ગિફ્ટ્સ બધા આપે છે, એઝ અ રિંગ આપે છે, કાં તો કોઈને બાઇક લઈ દે છે, કાં તો કાર XYZ. તો તમે તો ફાઇનાન્સ બેકગ્રાઉન્ડમાંથી છો, તો તમે કઈ રીતના ગિફ્ટ્સ આપશો?
જો પર્ટિક્યુલર જે ગિફ્ટની વાત કરી તેમાં હું એવું વિચારીશ કે જે ગિફ્ટ લાઈફ ટાઈમ યાદ રહે ને એવી ગિફ્ટ આપવી જોઈએ. તો લાઈફ ટાઈમ યાદ રહે એવી વન ટાઈમ ગિફ્ટ આપો ને યાદ ન રહે કે આજે તમે કીધું બાઇક આપ્યું તો બાઇક તો કદાચ તમે નવું હશે ને મહિનો તમને લાગશે કે હા ચલો મને ગિફ્ટ મળી, પપ્પાએ આપી કે મમ્મીએ આપી કે ભાઈએ આપી, બટ એ લાઈફ ટાઈમ યાદ નહીં રહે. હું મારું પોતાની વાત કરું ને તો મને મારા પપ્પાએ એવી ગિફ્ટ આપી છે કે જે મને દર બર્થડે સવારના મને એક મેસેજ આવી જાય કે યોર એકાઉન્ટ હેઝ બીન ક્રેડિટેડ વિથ 30,000. તો મને ખબર જ છે કે મારા બર્થડેના દિવસે દર બર્થડે દિવસે મારા પપ્પા તરફથી મને 30,000 તો મળવાના જ છે. હવે મને આ 2-3 વાર મળ્યા ને એટલે મને સારું લાગ્યું. એટલે મને એવું થયું કે મારે મારા બાળક માટે જ આવું જ કંઈક પ્લાનિંગ કરવું જોઈએ. તો મેં સેમ પ્લાનિંગ મારા બાળક માટે કર્યું કે પપ્પાએ મારા માટે કર્યું હતું. મને 30,000 મળે છે. મારો બાળક 18 વર્ષનો થશે ને ત્યારથી લઈને 100 વર્ષ સુધી એને 1 લાખ રૂપિયા દર બર્થડે મળશે. એટલે હું હોઉં કે ન હોઉં એને મળશે ને સવારે જ્યારે એને મેસેજ આવશે ને ત્યારે યાદ આવશે કે ના પપ્પાએ 1 લાખ રૂપિયા આપ્યા. સો આવી કોઈ ગિફ્ટ હોય ને, જો આવી ગિફ્ટનું તમે પ્લાનિંગ કરો ને લાઈફ ટાઈમ યાદ રહેશે કે દર બર્થડેના દિવસે સવારના યાદ આવશે. રાઈટ. SWPની આજ બધા વાત કરતા હોય છે. એ એક્ઝેક્ટલી SWP છે શું અને એ કોની માટે બેનિફિશિયલ છે? હવે SWP છે ને એ એક એવી કન્સેપ્ટ છે કે જે રિવર્સ SIP છે. કે SIPમાં શું થાય કે તમારા બેંકમાંથી મ્યુચ્યુઅલ ફંડમાં જાય, આમાં રિવર્સ થાય કે મ્યુચ્યુઅલ ફંડમાંથી તમારા બેંકમાં આવે. એટલે ફોર એક્ઝામ્પલ તમે એક કોર્પસ ભેગું કર્યું, હવે તમારે એ કોર્પસ માન લો કે તમે રિટાયરમેન્ટ એજ સુધી પહોંચી ગયા, હવે તમારે સેલરી બંધ થઈ ગઈ, તો SWPમાં જે કોર્પસ હશે ને એમાંથી તમારામાં આવવાની શરૂ થશે. હવે આનું બેસ્ટ પ્લાનિંગ છે ને હું એવું કહીશ કે જેટલી યંગ એજે તમે કરો ને એટલું બહુ સારું કહેવાય. બેઝિકલી જો હું વાત કરું કે હું એવું વિચારું કે ભાવનગરમાં આપણે રહીએ છીએ તો ભાવનગરમાં સારી રીતે રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે, તો કદાચ ફોર એક્ઝામ્પલ 60-70,000 ઇઝ ઇનફ કે એમાં તમે સારી રીતે લઈ શકો, તમારી લાઈફસ્ટાઈલ સારી રીતે મેન્ટેન કરી શકો. હવે 60-70,000 પર મંથ એટલે વર્ષના 8 લાખ રૂપિયા ઓન એન એવરેજ આપણે રાઉન્ડ ફિગર ગણીએ તો 8 લાખ રૂપિયા થયા. હવે એક રિસ્ક ફ્રી રિટર્ન તમે ગણો ને તો 8% લેખે તમને મળતું હોય તો કેટલા રૂપિયાથી તમને 8% લેખે 8 લાખ રૂપિયા આવે. ઓકે, તો 1 કરોડ તમે તમારું કોર્પસ 1 કરોડનું થાય ને તો દર વર્ષે 8 લાખ રૂપિયા તમારા એકાઉન્ટમાં આવે. આ SWPથી પ્લાનિંગ થાય. એટલે તમે અત્યારે ઇન્કમ અર્ન કરો છો બટ તમે એવું ફોકસ કરો કે હું બને એટલું જલ્દી એક કોર્પસ ભેગું કરી લઉં. આજે લોકો જે પ્રોડક્ટ માટે ભાગતા હોય છે ને કે હું આઈફોન અપગ્રેડ કરી લઉં, એની બદલે એવી કોમ્પિટિશન કરો કે હું 1 કરોડનું કોર્પસ ભેગું કરી લઉં, પછી 1 કરોડ પછી 2 કરોડનું. તો જે રેસ છે ને એ એકચ્યુઅલી આ સાઈડ ભાગે છે એની બદલે આ સાઈડ ભાગવાની છે કે કોર્પસ ભેગું કરવાની રેસ કરો. હું આજે ઝેન્ઝીને એવું કહીશ કે તમે ગ્રુપમાં એવું ભેગું કરો કે ના મારું 1 કરોડ છે, મારું 2 કરોડ છે, આ રેસ કરો. આઈફોન 17 છે કે 16 છે કે એની રેસ કરતાં આ રેસ કરો. હવે જેવું એક કોર્પસ ભેગું થશે ને એટલે તમારે શું કમ્ફર્ટેબલ લાઈફ થતી જશે ધીરે ધીરે. કે ફોર એક્ઝામ્પલ આજે હું 60,000 કમાઉં છું બટ મારે એવું કોર્પસ ભેગું થઈ ગયું કે જેમાંથી મને 60,000 આવી શકે એમ છે. તો મારું જે ફાઇનાન્સનું જે કહેવાય ને કે માની લો કે ફોર એક્ઝામ્પલ પછી મને એમ થાય અમુક સમય પછી કે મારે હવે આ કરવું છે તો મારું સ્ટ્રોંગ હશે. મતલબ કે ઘણા લોકોને એવું હોય કે હું 5-6 વર્ષ 10 વર્ષ છે ને જોબ કરીશ અને પછી હું બિઝનેસ કરીશ. તો 5-6 વર્ષ જોબ ચાલુ હોય ને ત્યાં સુધી સેલરી ચાલુ હોય, સેલરી ચાલુ હોય ને ત્યાં સુધી કોર્પસ ભેગું ન થયું હોય. હવે પછી બિઝનેસ નથી થતો. એટલે કેટલા એવા લોકો છે કે તમે એને મળશો ને કે શું કરવું છે, ગુજરાતમાં તો ઘણા જ એવા લોકો છે કે મારે કરવો તો બિઝનેસ જ છે બટ કરો છો શું તો કે જોબ કરે. શું કરવું છે બિઝનેસ તો જોબ કેમ કરો છો? કારણ કે કોર્પસ નથી. હવે કોર્પસ ભેગું કરવા માટે તમારું એક ગોલ હશે ને કે ભાઈ જો હું આટલા રૂપિયાની આ જેમ મેં કીધું એમ ભાવનગરમાં રહેવા માટે 60-70,000 ઇનફ છે. તો તમે જે સિટીમાં હોય એ સિટીનું ભેગું કરીને નક્કી કરો કે આ એક્સપેન્સ મારો હોવો જોઈએ. તો આટલો એક્સપેન્સ મને 8% લેખે કેટલા કોર્પસે ભેગો થાય, પછી 1 કરોડ છે, 2 કરોડ છે કે 50 લાખ છે. પહેલો એ રેસ શરૂ કરો કે હું આ પહોંચું ને એટલે હું ફાઇનાન્શિયલી એક એવો ફ્રી મોડ ઉપર આવી જઈશ કે જે મારે ચિંતા એક્સપેન્સની નહીં થાય. પછી તમે બિઝનેસ શરૂ કરશો ને તમે સક્સેસ થવાના ચાન્સીસ બહુ વધી જશે. તમારું કોઈ એવું ફેવરેટ બુક કે તમે એ બુક વાંચીને તમે ઇન્સ્પાયર્ડ થયા હોય ઇન ધ ટર્મ્સ ઓફ ફાઇનાન્સ? રીચ ડેડ પુઅર ડેડ એક એવી બુક હતી કે જે મારું થોડું થિંકિંગ ચેન્જ કર્યું. ફોર એક્ઝામ્પલ કે આપણે નોર્મલી એવું વિચારતા હોઈએ કે આપણી આગળ એક એમાઉન્ટ છે, એ એમાઉન્ટ આપણે ક્યાં યુટિલાઇઝ કરી શકીએ કે એમાંથી આપણે શું વસ્તુ ખરીદી શકીએ. અને રીચ ડેડ પુઅર ડેડનો એક કન્સેપ્ટ એવો હતો કે તમારે જે કાંઈ બી ખર્ચા છે ને તમે એના ઇન્ટરેસ્ટમાંથી કરો.
કે નોર્મલી આજે લોકો ઈએમઆઈ કરતા હોય છે, એની બદલે એસઆઈપી કરો. ઈએમઆઈમાં ઇન્ટરેસ્ટ આપવું પડે છે, એસઆઈપીમાં મળે છે. તો આ એક એવો કન્સેપ્ટ છે કે તમારી આગળ આટલા રૂપિયા છે એ તમે યુઝ ન કરો, એને ક્યાંક ઇન્વેસ્ટ કરો, એમાંથી ઇન્ટરેસ્ટ મળે એ તમે યુઝ કરો. માની લો કે મારે આજે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવું છે, મારું પહેલું જ ઇન્વેસ્ટમેન્ટ છે, તો તમે એને ફર્સ્ટ સ્ટેપ શું કહેશો કે મારે કેનાથી ચાલુ કરવું જોઈએ? ફર્સ્ટ સ્ટેપ તો તમારે પહેલાં શરૂ કરવું જોઈએ ઇમરજન્સી ફંડથી, કે જેથી કરીને તમે કોઈ વાર જે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છો ને એ ઇન્વેસ્ટમેન્ટ બ્રેક નહીં કરો. ઓકે. થોડું લોંગ ટર્મ ચાલશો. જેમ સાયકલ 7 વર્ષની છે મેં કીધું, તો 7 વર્ષ સુધી તમે ઇન્વેસ્ટમેન્ટ કરે રાખશો ત્યારે જ કમ્પાઉન્ડિંગ શરૂ થશે. 7 વર્ષ પછી તો શરૂ થશે જે મેજિક ઓફ કમ્પાઉન્ડિંગ છે એ. તો તમારી આગળ ઇમરજન્સી ફંડ હશે ને તો આ 7-8 વર્ષ 10 વર્ષમાં જે કાંઈ બી તકલીફ આવવાની છે ને એ તમે એમાંથી સોલ્વ કરી શકશો. તો તમે આમાં સ્ટોપ નહીં કરો, બ્રેક નહીં મારો કે વિથડ્રોલ નહીં કરો. અને બીજું કે તમારે કઈ રીતે શરૂ કરવું, એમાં કયું કેટેગરી લેવી, તો પહેલી છે કે લાર્જ એન્ડ મિડથી શરૂ કરો. કે લાર્જ એન્ડ મિડ એક કેટેગરી એવી છે કે જે તમને રિટર્ન અને રિસ્ક ઓછું એ બે સાથે કોમ્બિનેશન થાય છે, અથવા તો ફ્લેક્સી કેપ લ્યો. તો આ બે કેટેગરીથી તમે શરૂ કરશો ને તો રિસ્ક ઓછું થશે અને રિટર્ન સારું મળશે. તમારા દ્રષ્ટિથી હવેનો જે આવતો વર્ષ આવે 2026, તમને કયું લાગે છે કયો કન્ટ્રી વધારે ગ્રો કરશે ઇન ધ ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ? આપણે તો એવું એક્સપેક્ટ કરીએ કે ઇન્ડિયા જ ગ્રો કરે, કારણ કે આપણે બધા ઇન્ડિયન છીએ અને ઇન્ડિયન માર્કેટમાં જેટલા રૂપિયા છે અને અત્યારે જે કાંઈ બી રિઝલ્ટ આવે છે એમાંય તો એવું લાગે છે કે ઇન્ડિયા કદાચ આઉટસ્ટેન્ડ કરી શકે. બાકી તો ચાઇના છે, બાકી કોઈ છે નહીં એ ઇન્ડિયન બીટ કરે. આપણે આજના પોડકાસ્ટનો આપણે લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છે. તમે તમારા ગોલ્ડન મેસેજ તમે આપણા ઓડિયન્સને શું કહેવા માગશો? ઓડિયન્સને ખાલી એક વાત કહીશ કે ધીરજ રાખો, ફળ તો મળશે જ તે. કૃષ્ણ ભગવાને કીધું હતું ને કે તમે તમારું કામ કરી રાખો, ફળની ચિંતા ન કરો. આજે લોકો રિટર્નની જ ચિંતા કરે છે કે શરૂ કરે ને ઘણીવાર એવા ક્લાયન્ટ હોય છે કે મને એમ કે મારે 15-20 વર્ષ માટે એસઆઈપી કરવી છે. એસઆઈપી શરૂ થાય ને 15 દિવસ ન થયા હોય ને ત્યાં ફોન આવે કે કેમ લોસ છે, કેમ માઇનસ છે. 15 વર્ષનું જેનું પ્લાનિંગ છે ને 15 દિવસમાં એટલે કન્સિસ્ટન્સી હોવી જોઈએ. કન્સિસ્ટન્સી નહીં, તમારે એક પ્લાનિંગ, તમે ગોલ નક્કી કર્યો કે તમારે આ ગોલે પહોંચવું છે. ઓકે. તો એ પહોંચવા માટેનો સમય તો હોય ને, તમે એમ કહો અહીંથી અમદાવાદ જવું છે તો 2 કલાક મિનિમમ લાગવાના છે. પછી પહેલો જ બમ્પ આવે ને તમે એમ કે લે બમ્પ આવ્યો હવે નથી જવું આગળ. આ તો વાત એ કે 15 વર્ષમાં માર્કેટ પ્લસ માઇનસ 2 થવાનું છે. 15 દિવસમાં જો થોડું માઇનસ થયું અને તમે ડરી જાઓ તો 15 વર્ષ તો કેવી રીતે નીકળશે? એટલે થોડુંક પેશન્સ હોવી ને એ સૌથી એક ગોલ્ડન છે કે તમારી આગળ વોરેન બફેટની જેટલી વેલ્થ ક્રિએટ કરવા માટેનો 50 વર્ષની ધીરજ હોવી જોઈએ, તો એના જેટલી વેલ્થ થશે. મહર્ષિભાઈ, આજનો પોડકાસ્ટ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર ધ ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ. થેન્ક યુ.